નડિયાદમાં ગરીબ લાભાર્થીઓને આપવાના અનાજનો બારોબાર નિકાલ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે। જિલ્લા પુરવઠા અધિકારીએ ગેરરીતિ સામે આવતા જ હવે સસ્તા અનાજના દુકાનદારોને દંડ ફટકાર્યો છે। પ્રિયાંક પટેલ નામના દુકાનદારને 16,50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। પુરવઠા અધિકારીએ દુકાનનો પરવાનો પણ રદ કર્યો છે। દુકાનદારે 16,000 કિલો અનાજનો જથ્થો સગેવગે કર્યો હતો। ગ્રાહકની ફરિયાદ પછી મામલતદારે દુકાનદારને ત્યાં તપાસ પણ હાથ ધરી હતી। 6 માસ અગાઉ પણ સંજય સચદેવની દુકાનનો પરવાનો રદ કરીને જથ્થો પ્રિયાંક પટેલ નામના દુકાનદારને ફાળવવામાં આવ્યો હતો। ફરી ગ્રાહકોને પુરવઠો નહીં મળતો હોવાની ફરિયાદ મળતા ફરી મામલતદારની તપાસ બાદ ગેરરીતિ પકડાઈ છે। વારંવાર બનતી ઘટના પછી લોકોમાં પણ પ્રશ્ન ઉભો થયો છે કે ગરીબોનું અનાજ ચાવ કરી જનારાઓને ક્યારે જેલ ભેગા કરવામાં આવશે। સંજય સચદેવ નામના અમારા સંચાલક છે, એમની દુકાન પર ગાંધીનગરની પુરવઠા ટીમે દરોડો પાડ્યો હતો અને તપાસણી દરમિયાન ગંભીર ક્ષતિઓ મળી હતી। એ ક્ષતિઓના અનુસંધાને જે કેસ ચાલ્યો એના અનુસંધાને આપણે પરવાનો રદ કર્યો હતો। એ પરવાનો રદ થતા એ દુકાનનો ચાર્જ આપણે પ્રિયાંક પટેલ નામના સંચાલકને આપવામાં આવ્યો હતો। પરંતુ પ્રિયાંક પટેલ જે દુકાન ચલાવતો હતો તો એ દુકાનમાં પણ આપણે ફરિયાદો મળી હતી અને એ ફરિયાદ પરત્વે મામલતદાર સાહેબે ઓગસ્ટ મહિનામાં તપાસણી કરી હતી અને આશરે 16,000 કિલોગ્રામનું ઘટ મળી હતી। એટલે એમને આપણાને રિપોર્ટ કર્યો હતો, જે બાદ આપણે ખાતારાએ કેસ ચલાવ્યો હતો અને એ ખાતારાએ કેસમાં આપણે 16,50,000નો દંડ કર્યો છે ફાઇનલી। અને આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ઓનલાઈન પર છે। સંદીપ, નડિયાદમાં જે ગરીબ લાભાર્થીઓ છે તેમને જે અનાજ આપવામાં આવતું હોય છે, હવે તેનો બારોબાર નિકાલ કરવાનું જે કૌભાંડ સામે આવ્યું છે, જે કૌભાંડકારી વ્યક્તિ છે એના વિશે કોઈ જાણકારી અને જે લોકો છે તેમના દ્વારા શું ફરિયાદ થઈ હતી? જે ગરીબ ગ્રાહકો છે જેમને સરકાર દ્વારા મુફત અનાજ છે તે આપવામાં આવે છે, આ અનાજ થોડા સમય અગાઉ જે નડિયાદના સ્ટેશન તલાવ છે જે કબ્રસ્તાન ચોકડી ત્યાં નજીક આવેલી જે સરકારી અનાજની દુકાન છે ત્યાંથી જે કહી શકાય કે જે સચદેવ જે હતા તેના દ્વારા આ પુરવઠાનું ગેરરીતિથી વેચાણ કરવામાં આવતું હતું, જેને લઈને તેની સંજય સચદેવની 6 માસ અગાઉ દુકાનનો પરવાનો સસ્પેન્ડ કરી અને તેને ચાર્જ જે છે તે નજીકમાં આવેલા પ્રિયાંક પટેલને આપવામાં આવ્યો હતો। પરંતુ પ્રિયાંક પટેલ દ્વારા પણ આ જ રીતના જે સરકારી જથ્થો છે તેને બારોબાર સગે વગે કરી દેવાનું કૌભાંડ અત્યારે બહાર આવ્યું છે। કહી શકાય કે ગરીબ લાભાર્થીઓનું 16,000 કિલો જેટલું અનાજનો જે જથ્થો છે તે બારોબાર સગે વગે થયા હોવાનું બહાર આવ્યું છે। જે સ્થાનિક ગરીબ ગ્રાહકો છે તેમના દ્વારા આ અંગે મામલતદારને ફરિયાદ કરવામાં આવી હતી અને તેને લઈને નડિયાદ જે મામલતદાર છે, શહેર મામલતદાર, તેના દ્વારા આ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। તેમાં પ્રિયાંક જે પટેલ છે તેના દ્વારા 16,000 કિલો જે જથ્થો છે તે બરાબર સગે વગે કરી દેવામાં આવવાના લઈને અત્યારે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા 16.50 લાખનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં મોટી મિલીભગતથી સગે વગે કરવાનું કૌભાંડ ચાલતું હોય તેને લઈને પણ તપાસ કરવામાં આવી છે। જી બિલકુલ સંદીપ, આભાર તમામ જાણકારી માટે।